મૂર્તિ એ છે જે આપણને આંધળા ન કરે. ખોટા પરચા, ખોટા ચમત્કારો, ખોટી વસ્તુઓ આપણને આંધળા ન કરી દે સાહેબ. એટલે નેત્રાદે એ તો નેત્રનું દાન કરનારું પરમ તત્વ છે. એ આંખ આપે છે. ઘણી વખત વિશ્વના ધર્મોમાં પણ મેં એવું જોયું છે, આશ્રિતોની આંખ જ કાઢી નાખવામાં આવે છે. એટલે એના વિશ્વાસને અંધ કરી દેવો, એને વિચારવાનો ચાન્સ જ ના આપવામાં આવે. એ રથ, એક પૈડાવાળો રથ કોઈ દી ચાલે નહીં. એકો હોય ને તોય હાલ્યો જાય, પણ પૈડ્યા તો બે જ જોઈએ. એકો આપણા ગામડામાં જે જોયું હોય, એકો હોય પણ એના પૈડ્યા તો બે જ હોય તો ચાલે, ભલે એક બળદ હોય. એટલે જીવનની ગતિના બે પૈડ્યા છે. એક ચક્રનું નામ વિશ્વાસ છે અને બીજા ચક્રનું નામ વિચાર છે. વિચાર હોવો જોઈએ, માણસ વિશ્વાસુ હોવો જોઈએ. પણ એ બે પૈડ્યા એમને ન ચાલે. રથ એ કોઈ ઓઇલથી ચાલતું વાહન નથી. રથને ઘોડો જોડવામાં આવે. અને આજ સુધી જગતમાં દુનિયા ગમે તેટલી આગળ વધે, પણ રામ બાપાનો જે ઘોડો, ને બહુ સારું મને લાગ્યું કે અહીંયા ઘોડાને, વાહનને આગળ પધરાવ્યું, ઘોડાને આગળ રાખ્યું. જેમ નંદી આગળ હોય શંકરના મંદિરમાં, કૃષ્ણના મંદિરમાં જેમ ગાયોને રાખવામાં આવે, એમ અહીંયા ઘોડો. આ ઘોડો આખા જગતમાં શક્તિનું પ્રતીક છે. હોર્સ પાવર હજી દુનિયામાં ગમે ત્યાં જાઓ, હોર્સ પાવર જ કહેવાય, બહુ જ મોટું. અને રામાયણમાં એ ઘોડાનું વર્ણન છે, બલ વિવેક દમ પરહિત ઘોરે, ક્ષમા કૃપા સમતા રજુ જોરે. આ ઘોડામાં એલો એક ઘોડો, એક બિરાજ્યું. એ સારું કર્યું કે આપણે પશુમાં પણ તત્વના દર્શન કરી શકીએ છીએ. એનું એક બહુ સરસ આપે ઉદાહરણ પેશ કર્યું. તો હું આપને એ કહેતો હતો કે રથના પૈડા બે હોય, બે હોય જ. એકો હોય તો બળદ એક હોય, પણ પૈડા તો બે હોય જ. એ બે પૈડા કોઈ ઓઇલથી નથી ચાલતા, ત્યાં કોઈ મોટર ફિટ નથી કરી કે એનાથી એ પૈડા રથના. એમાં એક ધરી હોય, અને એ ધરીનું નામ મારી દ્રષ્ટિએ વિવેક છે. વિશ્વાસ અને વિચાર વિવેકની ધરી સાથે જોડાયેલા હોય. વિજયાદશમી કોઈ દિવસ અફળ ન જાય સાહેબ. આટલા સંતોની ઉપસ્થિત આવો એક સુંદર જનહિત, નાનામાં નાના, રામદેવ બાપાએ તો શું કામ કર્યું, નાનામાં નાના માણસનું કામ કર્યું. આ લાલબાપુ ને હું પહેલી વાર મળ્યો તો હરિજનવાસમાં મળ્યો, બોટાદમાં. મને કીધું કે એક મહાત્મા છે, આમ તો નામથી ઓળખું, આમ ક્યારેક ક્યારેક સમાજ, પણ પહેલી વાર એમને બહુ જ અમે નજીક, ક્યારેક હરિજન અને દલિત ભંગીવાસમાં, એ દલિત સમાજની વચ્ચે બેઠેલા મેં જોયા. એટલે કે રામદેવ બાપાનો ઉપાસક વંચિતનું ધ્યાન રાખે, ઉપેક્ષિતનું ધ્યાન રાખે, છેલ્લા માણસનું ધ્યાન રાખે. આ જે આખી પરંપરા, અને કોઈની આંખ લઈ ન લે, નેત્રાદે બનીને એને દ્રષ્ટિ આપે, સમાજને આંધળો ન કરી મૂકે, સમાજની દ્રષ્ટિને ચોરી ન લે. પણ તુલસી જેમ લખે છે, તેહી કરી બિમલ વિવેક બિલોચન, અને બરનઉ રામચરિત ભવમોચ. ઘણી વખત શું થાય છે કે આપણે સમાજને, આ રામદેવ બાપા એના જીવનમાં સાધુ સંતોને પગલે પગલે આપણે કલ્પી ન શકીએ એવી ઘટના બનતી જ હોય. એને નેટવર્ક ન ગોઠવવા પડે, એ ઘટે જ, એને પગલે પગલે આ બધું થતું રહે. પછી આપણી બુદ્ધિથી બહાર હોય એટલે આપણે એને ચમત્કાર કહીએ, પરચા, પણ એના માટે એ સહજ હોય. ઘોડું ચાલે ને ડાબલો પડે, એનું નિશાને પડે ને ધૂળે ઉડે, એમ સાધુ સંતો નીકળે ને એના પગ પડી જાય. અને સાહેબ કોઈની આંખના કણા જેવી ધૂળ નહીં, પણ આ માણસમાં રજોગુણની ધૂળ પડી હોય એને હાંકી કાઢવા માટેનો એક પવન પેદા થાય. નહીંતર આ સમાજ તો એવો છે સાહેબ કે નાની નાની વાતમાં ચમત્કાર ઊભો કરી દે. હું તલગાજ, મેં ઘણી વખત કહ્યું, તલગાજરડામાં મારા ચિત્રકૂટમાં હું હિંચકા ઉપર બેઠો, બધાને ખબર છે કે મને હિંચકો ગમે એટલે હું બેઠો. દેશ વિદેશના કોક આવે અને એમ કે બાપુ ફોટો લઈએ તમારો, એટલે મન હોય ન હોય તો પછી આપણે હા પાડવી પડે. એટલે કીધું ફોટો લઈ લો. એ આમ તૈયારી કરે, ફોકસ કરે, આમ કરે કરે, અને જ્યાં બરાબર પાડવા જાય ત્યાં મારું હિંચકો તો ચાલુ હોય, ફોટો આવે નહીં, આખી પ્રિન્ટ ખાલી જાય. પછી શું કહે, રારી બાપુની ઈચ્છા હોય ને તો જ ફોટો આવે, નહીતર આવે જ નહીં. આવો એક ચમત્કાર શરૂ કરે સાહેબ. હવે એમાં મોરારી બાપુનો કોઈ ચમત્કાર નથી.
ધ્રુજતા હાથે મેં ઓચિંતા હા પાડી દીધી હોય, એને કલ્પના ન હોય એટલે એક્સાઇટ થઈ જાય. એ ધ્રુજતા હાથે ફોટો, મારો હિંચકો આમ જાય ત્યાં એને ફોકસ મેળવ્યું ને જ્યાં સ્વિચ દબાવે ત્યાં મારો હિંચકો આમ વયો ગયો, એટલે ફોટો ન આવે. પણ પછી આવી ઘટનાઓને ચમત્કારોની ફ્રેમમાં મઢવામાં આવતી હોય છે. બહુ જ પ્રેક્ટિકલ બનો સાહેબ. આ ધર્મ શાશ્વત છે. સનાતન ધર્મનો માર્ગ વિશ્વમાં આવો કોઈ માર્ગ નથી સાહેબ. એટલે આ યુવાન પેઢીએ ધર્મસ્થાનોમાં જે યુવાન મહંતાઈ આવી સાહેબ, એને વધારે ચરિતાર્થ કરવા છે. હું તમને મહંતોને તો પગે લાગુ, પણ આમ ઉંમરમાં કદાચ મારા કરતા નાના હશે. હા, મારે તો 63, એટલે હું ભાભો છું. તમને કહેવાને બે શબ્દોને લાયક છું સાહેબ. તો મારા બાપ, આ જે સમાજની શ્રદ્ધા છે, રામદેવ પીર અને નેત્રાદે માએ જે સમાજને દ્રષ્ટિ આપી છે, એના લીલોડા ઘોડલાએ સમાજને હોર્સ પાવર જેવી તાકાત આપી છે. આ ખેંચાતો રથ ક્યારેય પાછો ન પડે, રિવર્સ ન જાય. અને એના માટે આ બધી જ મહંતાઈ જાગૃત છે. એનો મને આનંદ છે. વિશેષ જાગૃતિ ગુરુ હોવાથી આપણા તમારામાં બધામાં આવતી રહે અને પરિણામે આપણો રથ વિશ્વાસ અને વિચાર ચક્રોને વિવેકની ધરીની સાથે સતત ગતિશીલ રાખે, એવી રામદેવ બાબાના ચરણમાં પ્રાર્થના કરીને, માં નેત્રાને વિનંતી કરીને એવું યાચું અને બહુ મારો રાજીપો વ્યક્ત કરું છું કે સૌએ એક અને બસ નાનામાં નાનો માણસ અહીં ઓડકાર જાય, વંચિત ઉપેક્ષિત, એને સનાતન ધર્મ પહેલેથી આવકારતો આવ્યો છે. વચ્ચે થોડું ગરમ થઈ હતી, પણ હવે પાછું એ જ માર્ગે આપણા બધા જ દેહાણ સ્થાનો, આપણી બધી જ સૌરાષ્ટ્ર ગુજરાતની ધર્મ સંસ્થાઓ એ જ માર્ગે વિચારતી થઈ છે. એ 21મી સદી માટે શુકન છે અને આવા થયેલા શુકનને કોઈની નજર ન લાગે એટલે હું તો નજર ઉતારવા આવ્યો છું. મારે તો બીજું કાંઈ આપણને કાંઈ આવડે નહીં, પણ હું નજર ઉતારું કે આ ધર્મનો રથ, હિન્દુસ્તાનમાં ચાલતો ધર્મનો રથ ક્યારેય રિવર્સ ન જાય, ક્યારેય પાછો ન પડે, એવી હનુમાનજીને પ્રાર્થના કરીને, તમામ મહંત બાપુઓના ચરણોમાં પ્રણામ કરીને હું મારા વક્તવ્યને વિરામ આપીશ. અને રાજેશ મિસ્કિન, રાજેશ વ્યાસ મિસ્કિન એનું ઉપનામ છે. આપણા ગુજરાતી સાહિત્યના એક બહુ સારા શાયર છે. એનો એક શેર કહીને હું પૂરું કરું. તારું કશું નથી તો છોડીને આવતું. આપણે કહે ને કે આપણું કાંઈ નથી. આ સાધુઓ બોલે તો બરાબર બોલે, કારણ કે એનું કાંઈ હોતું નથી. એ તો આમ બેઠા તો બેઠા ને ચલે તો ચલે. ઓર અમારે કાનદાસ બાપુનું એલાય કીધું કે આ દ્વારકાના જગ્યામાં તમે પેશકદમી કરી છે, મામલતદાર ને વિકાસ અધિકારીને બધા આવ્યા, એટલે કાનદાસ બાપુ કેલા ભાઈ કે પેશકદમી શું કહેવાય? એ કે બાપુ આ ખોટું. કે ભાઈ મેં કાંઈ ખોટું વાળ્યું નથી ને, છતાંય ભૂલ થઈ હોય તો ચલમ લઈ લીધી, જોડી લઈ લીધી, અને જે કાંઈ એની બીડી પીવાનું હતું એ લઈ લીધું, ખભે નાખીને મામલતદારને કીધું હું જાઉં છું, આશ્રમ સંભાળજો, તમે રોટલા ઘડીને ખવડાવજો ને આમાં લોબાન છે ને આ ધૂપિયું છે રામદેવ પીરની આરતી. મામલતદારને કે આરતી ઉતાર્યા કરજો. એટલે હું આવું ટ્રક મળ્યું એમાં બેસી ગયો. સાધુને શું લેવા દેવા સાહેબ? બાકી તો આપણે કહેતા હોઈએ કે આ બધું ઠાકોરજીનું છે, ઠાકોરજીનું છે, ને કોર્ટમાં જતા હોઈએ. સાહેબ સાહેબ ધર્મ જગત કોર્ટમાં શોભે? ધર્મ જગત માનવીના હાર્ટમાં શોભે. કોર્ટમાં ધર્મ જગત ન હોઈ શકે. અરે સાહેબ આપી દેવું પડે તો આપી દેવું જોઈએ. બાવાને વળી શું? જ્યારે ધર્મ જગત કોર્ટમાં ઊભું હોય એ તો દેશ માટે અપશુકન છે સાહેબ. તો આ સંતો એવી રીતે આવું બધું કરી રહ્યા છે ત્યારે મને આનંદ થાય કે તારું કશું નથી તો છોડીને આવતું, અને તારું બધું જ હોય તો છોડી બતાવતું.